વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। પૂર્વ કેબિનેટ મંત્રી કુબેરસિંહ ડિંડોરે આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને ઉદ્બોધન કર્યું હતું। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પંચનિષ્ઠા અને અંત્યોદયના વિકાસ માટે કરાઈ હતી। કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર સામેલ થયા હતા। देश प्रथम પછી બીજા નંબરે દલ જે સૂત્ર સાથે આગળ વધીને અમે આગળ વધી રહ્યા છે અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અટલ બિહારી વાજપેયી સાહેબની જે રાષ્ટ્રીય વિચારધારા જે હતી એને આગળ ધપાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે જાહેર થઈ ગઈ છે એમાં પણ અમારો કાર્યકર્તા દેશ માટે, સમાજ સેવા માટે અમારી પંચનિષ્ઠા છે એ સૂત્ર લઈને સમાજ સેવા માટે તત્પર છે। આવનારા સમયમાં એમાં પણ ભવ્ય વિજય ગુજરાતમાં મહાનગરપાલિકાઓ હોય, આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય એમાં ભવ્ય વિજય પણ થવાનો છે અને એના પણ બિગલ વાગી ચૂક્યા છે। આજે આ સ્થાપના દિવસે હું દરેક કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું।